वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधना मृत्युर्मोक्षयमामृतात्। सर्वमांगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम नारायण वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महालक्ष्मी च विद्या विष्णु पत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। तो આજે જે સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જે છે તેની આપણે વાત કરીશું। બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાનો લગ્ન ચંદ્રદેવ સાથે પોતાની 27 કન્યાના લગ્ન કરાવ્યા હતા। આમાંની અત્યારે એને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ 27 નક્ષત્ર। ચંદ્રદેવને 27 પત્નીઓમાંથી રેણુકા પ્રત્યે જ વધારે પ્રેમ ભાવ, બાકીને બધાની અવગણના કરે। વારંવાર આવું થવા માંડ્યું ત્યારે 26 કન્યાઓએ જઈને દક્ષ રાજાને ફરિયાદ કરી। રાજાએ ચંદ્રદેવને સમજાવ્યા કે તમે ખોટું કરો છો, દરેક પત્નીને સરખું મહત્વ આપો અને સરખો પ્રેમ કરો। આ વાત ચંદ્રદેવે અવગણી ફરી અને ફરી પાછા રેણુકાને જ વધારે પ્રેમ કરતા અને બાકીની પત્નીઓની અવગણના કરતા। ફરી વખત પ્રજાપતિ દક્ષ પાસે બધી કન્યાઓ ગઈ અને એમને ફરી ફરિયાદ ચંદ્રદેવની કરી કે અમને પ્રેમ નથી કરતા। ચંદ્રદેવ પોતાની દીકરીઓના આ વાત સાંભળીને દક્ષ રાજાને ઘણો ક્રોધ આવ્યો અને એમણે ચંદ્રદેવને કહ્યું કે તમે આ 27 પત્નીઓને સરખો પ્રેમ નથી કર્યો અને રોહિણીને કર્યો ખાલી, એ તમે ખોટું કર્યું। બાકીની તમે પત્નીઓની અવગણના કરી તો તમને ક્ષય રોગ હવે થશે। હવે ક્ષય રોગ લાગતા ચંદ્રદેવને તરત ક્ષય રોગ લાગવા માંડ્યો અને ધીરે ધીરે ચંદ્રદેવના દેખાતા બંધ થવા માંડ્યા। જ્યારે આવું થયું ત્યારે દરેક દેવો અને સંતોને ખૂબ જ ચિંતા થઈ અને ઇન્દ્રદેવે બ્રહ્માજીને વાત કરી। બ્રહ્માજીએ ચંદ્રદેવને અને બધા સંતોએ કહ્યું કે તમે ઋષિઓએ કહ્યું કે તમે પ્રભાસમાં જઈ શિવજીનું તપ કરો। ચંદ્રદેવ પ્રભાસ ગયા અને ત્યાં ઘણો લાંબો સમય શિવજીનું મહામૃત્યુંજયના જાપથી ભગવાનનું તપ કર્યું અને ત્યાં એક જે તળાવ હતું જેનું નામ ચંદ્રકુંડ જે દેવોએ બનાવ્યું હતું, ત્યાં રોજ સ્નાન કરીને ભગવાનના મૃત્યુંજયના જપ કર્યા। ભગવાન પ્રસન્ન થયા અને શિવજીએ તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે ચંદ્રદેવે પોતાના રોગની વાત કરી। ત્યારે શિવજીએ કહ્યું કે હું દક્ષનો જે શ્રાપ છે એ સંપૂર્ણ તો હું નહીં કરી શકીશ, પરંતુ હું તમને વરદાન આપું છું કે 15 દિવસ તમારી કળા વધશે અને 15 દિવસ ઘટતા 15 દિવસ જે વધશે તેમાં પૂનમને દિવસે સુદમાં તમે પૂર્ણ હશો અને બાકીના 15 દિવસ ઘટશે અને એમાં અમાસને દિવસે તમે નહીં દેખાશો અને તમારો થોડોક રંગ શ્યામ થઈ જશે। આ પ્રમાણે આ વરદાન લીધું અને ચંદ્રદેવ ઉપર ઘણા એટલા પ્રસન્ન થયા શિવજી કે ત્યાં એક જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા, જેને આપણે સોમનાથ જ્યોતિર્લિંગ કહીએ। બોલો સોમનાથ મહાદેવ કી જય।